સાથે સુવા આવેલો છે. સો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે સુવા. હવે હજી તું મારી સાથે સુવાનો છે. હા બે અને બહુ ઉતાર છે. હા એ તારે. સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના બ્લોગની શરૂઆત થઈ ગયેલી છે. આજ ત્યાં 4-5 દિવસથી એવી ઠંડી પડે છે ને, તો આમ સવારે ઠંડી લાગે છે, બપોરે ગરમી લાગે છે અને સાંજે પાછી ઠંડી ચાલુ થઈ જાય છે. આવું ને આવું ચાલુ જ છે. 3-4-5 દિવસથી આવું કન્ટિન્યુ ચાલેલું જ છે. તો ચાલો આપણે જઈએ. મને આશા છે કે કાલા વ્લોગની અંદર તમને મજા આવી હશે. થોડીક બહુ નહીં, થોડીક, કારણ કે 6 મિનિટનો જ બ્લોગ બનેલો હતો. એટલું બધું કંઈ એક્ટિવિટી હતી નથી ને, એટલા માટે. તો ચાલો આપણે જઈએ. હવે પહેલાં ચા નાસ્તો કરી નાખીએ, બરાબર. પછી જઈએ મંદિરે અને પછી અહીંથી કામે જવાનું છે, પણ હેલ્પ પર ખોણવા જવાનું છે આજે. તો પહેલાં ટાવરે આજે જવું પડશે. આજે વહેલો ના નીકળેલો છું, બરાબર. જોઈ લો, સૂર્ય ભગવાન આજે આટલી ઉપર તો આવી ગયેલા છે. તો ચાલો આપણે જઈએ. મમ્મી ને ભાઈ ચા પાણી કરે છે, બરાબર. ચા થઈ ગયેલી છે, દર્શન થઈ ગયા. પપ્પા આરામ કરે છે આજે. કેવું લાગુ પપ્પા? હવે કમ્પ્લીટ ને? પપ્પાની થોડીક છે ને, પપ્પાની થોડીક તબિયત નરમ થયેલી ને, એટલા માટે થોડોક આરામ. એટલે કામ તો જતા હતા જ, એવું નહોતું કે ઘરે બેઠા હતા. હવે તો થોડોક આરામ મળેલો છે. હવે ચાલો આપણે પહેલાં ચા પાણી કરી નાખીએ. માં કશું લેવાનું છે? બધું લઈ લીધું. જો આપણું બધું આવી ગયું. વાડકી, કોફી, જોઈ લો, ખાંડ દામાઈ માં જવાસ આવડે હસી હસી. ચલો હવે ચા પી લે ફટાફટ. ભાઈ જોઈ લો, ચા પાણી થઈ ગયા. હવે નીકળી ગયા કામે જવા. વાણાભાઈ ટ્યુશનથી આવી ગયા, પપ્પાએ તૈયાર થઈ ગયા અને હું પણ તૈયાર થઈ ગયો જવા માટે. ચાલો જઈએ. સો ગાઈસ જોઈ લો, આજે આપણે સાઈડ પર આવી ગયા છે. પટ્ટી બંધાઈ ગયેલી છે અને આજે આ 2 દિવાલો ચાલુ કરવાની છે. તો જોઈ લો, આ બધું કામ છે. ચાલો આપણે કામ ચાલુ કરી નાખીએ. બરાબર. તો આપણે નવા માણસ આવ્યા છે મજૂરમાં. જો આજે દિવાલ લગાવે છે અહીંયા દિવાલ ચાલુ કરવાની છે. ચાલુ થઈ ગયેલી છે બપોર પહેલાંની, તો થોડુંક કામમાં આમ તેમ થયેલું ને એટલે બતાવ્યું નહીં તમને. જોઈ લો. તો ગાઈસ આપણે હવે ખાવા આવી ગયેલો છે, બરાબર. તો જો આપણે હેતુભાઈ આજે આવેલા છે અહીંયા. અરે કે એલી ખુરશી ને તો આવી જાય આમ જાય પગ ધરે. તો જો ચાય દાળ ને દૂધી, જોલો ચાય દાળ ને દૂધી છે, રોટલી છે. ના પપ્પા માટે ભાણું લાવેલા બહારથી. એક અનારસ પાછું મળી આનો લાડો. જો બધા ખાઈ લીધેલું છે. જો 1:30 વાગી ગયા છે, થોડુંક મોડું થયેલું છે. ખાઈ લઈએ પેલા ફટાફટ. પકડ. એ હેતુભાઈ દોરી પકડે છે, જોઈ લો. દોરી પકડી લીધી. તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે, બરાબર. હવે નાયરેકરા બેનના સાગરાનું કામ પતી જાવ, પેકિંગ કરશે. અને ભાઈ જોઈ લો કેવો બેઠો, જોઈ લો. એને ખબર નહીં. હા ખબર પડી ગઈ. ને પપ્પા બેઠા જ આરામથી. તો ચાલો આપણે જઈએ અત્યારે દર્શન લેવા. આવતો હશે તો અહીં લેતા આવીશું ક્યારે મળવા. તાપની વચ્ચે જીવતા માણસને હંમેશા એક ચિંતા ભવિષ્ય માટે. હા, એ પગ તો હલાવતો જ નહીં હોય. કોરિયા લાખે જ ને તો એલો પગ છે ને આ પગ તો આમાં નહીં કરતો. દુખો બહુ દુખે છે.
ओ भैया ये देखा तू आम 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 ये देखा तू खा मारा कर पप्पा ने પપ્પા ભાવ ને તો ગાઈસ આપણે ખાવા આવી ગયેલા છે. રાત પડી ગયેલી છે. જોઈ લો 7:30 થયા. ચલો આપણે ખાઈ લઈએ. ભાઈ ખાવાનું તો છે નહીં જો આ લઈ લીધું ગાઈસ. જો જો મમ્મી ભોણાભાઈ બેન પપ્પાએ ખાઈ લીધું છે. આપણે ખાઈ લઈએ. મેચ ચાલે છે જોઈ લો 82-0 ન્યુઝીલેન્ડ. આજે ન્યુઝીલેન્ડ વિન થશે. ન્યુઝીલેન્ડ વિન આજે બરાબર. તો ચલો ખાઈ લઈએ. જોઈ લો 9:15 અત્યારે છે ને પગ હલાવ્યો. કેટલા વાગ્યા? 10 વાગ્યા રાતના. આજે આ પગ છે ને એને ઇન્જેક્શન માર્યું છે ને તો પગ હલાવતો તો જ નહીં. જો તો અત્યારે કેનો આટલો પકડી રાખો. અત્યારે ખુશ થયો. નીકળ તો છે ને આમ એક ને એક ધારો એટલે ચોંટી જ રખાય એવું કરતો હતો. બોલ ફરી હેલો ગાઈસ હેલો ગાઈસ મારા પપ્પા સુવાઈ ગયા છે. સુવાઈ ગયા છે. હા બસ એટલે કરવાનું. પછી બતાવો ને તો આમ હાથ આમ ફરાવાનો ને આમ ફરાવાનો. બસ એ મારી બાજુનો કેમેરો. હવે તારી બાજુનો તો આમ ફરાય કાર. કેમેરો નહીં તારો હાથ ફરાવો. પકડ પાછું આમ પકડ. બસ હવે હાથ આમ ફરાય કાર. ફરાવો ફરાવો બસ આવી ગયો ને એ હવે તું દેખાય અને બીજા હા એટલે નહીં દેખાય. તું પાછળ જા ને કેમેરો પાછળ છે. હા બસ હવે બોલ. હેલો ગાઈસ હા મારું નામ હેત છે. એક ખલાસી. હેત ખલાતી. મારી ઉંમર 5 વર્ષની છે મારી ઉંમર 5 વર્ષની છે. અને હું ખંભાતમાં રહું છું. હું ખંભાતમાં રહું છું. હું હજી બાલ મંદિર જાઉં છું. હું હજી 12 મંદિરે ટ્યુશન જાઉં છું. બાલ મંદિરે ટ્યુશન જાઉં. તને શું શું આવડું ટ્યુશનમાં? એટલી દસ જોઈને બોલ. એટલી દસ બોલ તો એ ચલે તબદરે વે તદરે તાના તદરે તાડા પાંતરે પાંત છોદરે છોય ઠાતરે છાત આતરે આત નવ્વડે નવ્વ એત્રે વિંદે દાત બે રાજા એતર બદરબાર એતર તદરે એતર તદતો એતર પાત 15 એતર 17 16 એતર 17 17 એતર 18 બસ એટલે જ રાખ. એટલે આમ આમ જ પકડી રાખ. બસ એટલે જ પકડી રાખવાના એટલે ફોન પડે નહીં. હા બસ હેલો ગાઈસ બરાબર. તો ગાઈસ આપણે મને બતાવો નહીં બસ એટલે. સો ગાઈસ આમ સરખો બતાવો. હું આવું જ ને આમ. ચલો ગાઈસ હેતુએ આજે બ્લોગ બનાવી દીધેલો છે. તો તમને ગમે તો તમે વિડીયોને શેર કરજો બરાબર. ઓકે બાય બાય. સો ગાઈસ આપણે આવી ગયા છે હવે ઘરે. આજે હેતુ છે ને આપણે કરવાનું હતું. તો ગાઈસ ચલો આપણે આજનો દિવસ પતી ગયો છે તો આપણે અહીંયા वीडियो ने करिए थे एंड. तो आई होप को आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना. चैनल पे नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय.